એક બહુ રસપ્રદ વાત સામે આવી છે. નર્મદામાં વનકર્મીઓ કે જે વન વિભાગના કર્મચારીઓ છે એમની દાદાગીરી હમણાં સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત દરમિયાન જે ગાળાગાળી વનકર્મીઓએ કરી છે એ પ્રમાણ છે કે આ વનકર્મીઓની હિંમત કેટલી છે. આ વાતથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર વનકર્મીઓ જે છે એની સામાન્ય લોકો સાથે જે એમનું બિહેવિયર છે, જે વર્તન છે, એ લગભગ હદ વટાવી જાય એવું હશે. ચેતરભાઈએ આદિવાસીઓને વનકર્મીઓની સામે, વન વિભાગની સામે અનેક લડાઈઓ લડી અને એટલા માટે આજે આ ઘટનાથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ તદ્દન ખોટો હશે અને ચેતરભાઈ જે છે એ સાચા હશે વાતની અંદર. અને એટલા માટે આજે વિપક્ષની અંદર અવાજ ઉપાડવા બદલ સરકારે ચેતરભાઈને જેલમાં નાખ્યા છે. આ લડાઈ માત્ર ને માત્ર ભાજપની સામેની નથી, આ લડાઈ ભાજપની માનસિકતા સામેની છે. અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં, આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો. ચેતર વસાવા બનવાની કોશિશ કરો. ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી. આ વાત ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત. એક બહુ રસપ્રદ વાત સામે આવી છે. નર્મદામાં વનકર્મીઓ કે જે વન વિભાગના કર્મચારીઓ છે એમની દાદાગીરી હમણાં સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત દરમિયાન જે ગાળાગાળી વનકર્મીઓએ કરી છે એ પ્રમાણ છે કે આ વનકર્મીઓની હિંમત કેટલી છે. આ વાતથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર વનકર્મીઓ જે છે એની સામાન્ય લોકો સાથે જે એમનું બિહેવિયર છે, જે વર્તન છે, એ લગભગ હદ વટાવી જાય એવું હશે. ચેતરભાઈએ આદિવાસીઓને વનકર્મીઓની સામે, વન વિભાગની સામે અનેક લડાઈઓ લડી અને એટલા માટે આજે આ ઘટનાથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ તદ્દન ખોટો હશે અને ચેતરભાઈ જે છે એ સાચા હશે વાતની અંદર. અને એટલા માટે આજે વિપક્ષની અંદર અવાજ ઉપાડવા બદલ સરકારે ચેતરભાઈને જેલમાં નાખ્યા છે. આ લડાઈ માત્ર ને માત્ર ભાજપની સામેની નથી, આ લડાઈ ભાજપની માનસિકતા સામેની છે. અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં, આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો. ચેતર વસાવા બનવાની કોશિશ કરો. ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી. આ વાત ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત.